લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના થાનગઢ મુકામે લાયન્સ ક્લબ ઓફ થાનગઢ સંચાલિત મુક્તિધામ ખાતે કોરોના સમયમાં પ્રભુ પ્યારા થયેલા સર્વ સમાજના પિતૃ મોક્ષાર્થે ધૂનનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ. થાનગઢ ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક ઔદ્યોગિક તથા પૌરાણિક શહેર છે. આ શહેરના નાગરિકો ધર્મ પ્રત્યે આસ્થા શ્રદ્ધા ધરાવનાર છે. અહીં પ્રસંગોપાત ધાર્મિક કાર્યક્રમ આયોજિત થતા હોય છે. ત્યારે 10મીને શુક્રવારે અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિના દિવસે અત્રે સમસ્ત થાનગઢના દરેક વિસ્તારના થઈને આશરે 30 મહિલા ધૂન મંડળ મળીને લાયન્સ ક્લબ ઓફ થાનગઢ સંચાલિત મુક્તિધામ ખાતે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધૂનનો બપોરે 1 કલાકે પ્રારંભ થયો હતો અને રાત્રે 8 કલાકે પૂર્ણ થઈ હતી. સતત 8 કલાક સુધી ધૂન અવિરત ચાલુ રહેતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્રમાણે છેલ્લા 8 થી 10 વર્ષથી આયોજન કરવામાં આવ્યું છે. આજનું આયોજન કોરોના કાળ પછીનું પ્રથમ આયોજન હતું. સર્વ સમાજના પિતૃ મોક્ષાર્થે ધૂનનું આયોજન મુખ્ય હેતુ હતો. આમ પારિવારિક ભાવનાસભર નાગરિકો દ્વારા આવા સુંદર ધાર્મિક કાર્યક્રમ માટે થાનગઢ સુપ્રસિદ્ધ છે. રિપોર્ટર જયેશભાઈ મોરી. જય શ્રી રામ. થાનગઢમાં આજરોજ મુક્તિધામ ખાતે ધૂન મંડળનું આયોજન કરવામાં આવ્યું છે, જે બપોરના 1 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ ધૂન અવિરત ગાવામાં આવશે. થાનગઢની દરેક વિસ્તારના થઈને આશરે 30 મહિલા ધૂન મંડળ મળીને આ આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, આ આયોજન પ્રથમવાર નથી. આ મહિલા ધૂન મંડળનું આ 4થું કે 5મું આયોજન છે. પણ આજનું આયોજન એક ખાસ છે, કેમ કે કોરોનાના વિપરીત કાળમાં જે કોઈ અવસાન થયા હોય સર્વ સમાજના લોકો, એના મુક્તિ અને એના મોક્ષ માટે થઈને